કૃષ્ણ જોયા ના કોડ સૈયર હાલો ને ખોડલધામની અંદર આજે એક મીટિંગ મળવામાં આવી હતી કાર્યકર્તાઓનું મહાકાય સંમેલન હતું અને માનનીય શ્રી નરેશભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે અનારબેન પટેલ અધ્યક્ષ સ્થાને સંગઠનના એટલે અનારબેન પટેલને પ્રમુખ બનાવવામાં ખૂબ અનહદ આનંદ થયો. માં ખોડિયાર સુખી રાખે બધાને. આ ઉપરથી મને એક કિસ્સો યાદ આવ્યો એટલે મારે આજે વિડીયો બનાવું છું. હું તમને એક ઉદાહરણ આપું. એક પુણેની અંદર કિસ્સો થયો હતો જે જગજાહેર છે, પણ હું તમને ગુજરાતીમાં સમજાવું. પુણેમાં 40 એકર જમીન એક કંપનીને વેચવામાં આવી. કંપનીનું નામ હતું એમેડિયા એન્ટરપ્રાઇઝ. જમીનની કિંમત 300 કરોડ રૂપિયા દેખાડવામાં આવી, પણ ઈ જમીનની ઓરિજિનલ કિંમત હતી 1800 કરોડ રૂપિયા. કેટલી? મારી પાસે છે પ્રૂફ જોતા હોય તો. પછી સીધું 1800 કરોડ રૂપિયાની જમીન 300 કરોડમાં બતાવેલા 1500 કરોડનો સીધો ફાયદો. બરોબર. પછી તમે પ્રોપર્ટી ખરીદતા હોય એટલે તમને ખબર જ હોય કે ભાઈ સરકારને આપણે જમીન કે મિલકત ખરીદીને એટલે સ્ટેમ્પ ડ્યુટી દેવી પડે. કેટલી? ગુજરાતમાં 1%. એ જ રીતના મહારાષ્ટ્ર સરકારમાં આ સ્ટેમ્પ ડ્યુટી 7% છે. એટલે 300 કરોડની જમીનની સ્ટેમ્પ ડ્યુટી થઈ અંદાજે 21 કરોડ રૂપિયા. બરાબર ને? પણ આ કંપનીએ એવો ખેલ પાડ્યો મિત્રો, એવો ખેલ પાડ્યો, સ્ટેમ્પ ડ્યુટી ન ભરવી પડે ને એટલે ડિપાર્ટમેન્ટમાંથી એક કાગળ ઇસ્યુ કરાવ્યો એમ કહીને કે અમે અહીંયા નાનું એવું ડેટા સેન્ટર બનાવીશું આ તે ફલાણું ઢેકડું આવું બધું. એટલે આવો કાગળ એને ત્યાંથી ડિપાર્ટમેન્ટમાંથી લઈ લીધો એટલે સ્ટેમ્પ ડ્યુટી ન ભરવી પડે. આ બધાએ એવી ગેમ કરી કે કદાચ એને કાગળ લીધો ને તો 2% સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે. એટલે કેટલી? 6 કરોડ રૂપિયા તો એને સ્ટેમ્પ ડ્યુટી ભરવી જ પડે. આ બધાએ એવી ગેમ ગોઠવી કે હકીકતમાં હે ને આવડા લોકોએ સરકારને 500 રૂપિયા જ સ્ટેમ્પ ડ્યુટી ભરી. 1800 કરોડની જમીન 300 કરોડમાં લીધી. સ્ટેમ્પ ડ્યુટી એની 21 કરોડ રૂપિયા થતી હતી અને ભૈરી કેટલી? 500 રૂપિયા. બરોબર. અને મજેદાર વાત શું હે ખબર? કે આ કંપની આવડે શું કહેવાય, આ જે કંપનીએ ખરીદી ની કંપની કોઈ પ્રાઇવેટ માણસની હતી જ નહીં. આ જમીન પ્રાઇવેટ માણસની હતી નહીં. આ જમીન હતી સરકારની. સરકાર પાસેથી એક લેડીએ 272 જણા પાસેથી પાવર ઓફ પેટર્નની લઈને અને જમીન આ કંપનીને વેચી દીધી. કોને? તો કે આ અમેડિયા એન્ટરપ્રાઇઝને. બરાબર. આ બધો કાર્યક્રમ બધો થયો. પછી આવડું મોટું કૌભાંડ કોઈ સામાન્ય માણસ કરે નહીં. તમને ખબર પડે અને મને ખબર પડે. કા કોઈ મોટો રાજકારણી હોય, કા કોઈ મોટો ઉદ્યોગપતિ હોય, કા કોઈ મોટો સમાજના સંગઠનનો મોટો આગેવાન હોય. એનાથી જ આ કાર્યક્રમ થાય. તમારા મારા જેવાથી આ કાર્યક્રમ થાય નહીં. ધોરા દિવસે સરકારી જમીન ગાયબ કરી દીધી. અને ગાયબ તો કરી દીધી, પણ જે કંપનીએ લીધી હતી, જેના માલિકે લીધી હતી, એ માલિકનું નામ ઠામ આ બધું ગાયબ કરી દીધું. અને આ કંપની કેની હતી ખબર તમને? આ કંપની હતી મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ના છોકરા, આ કેવાય પવારભાઈ હતા આપણે, આ પાર્થ પવારની જમીન હતી. આ છે ને તમે 1800 કરોડ રૂપિયાની જમીનનો, સરકારી જમીનનો ગાફલો કરી દીધો. અને તમારે મારે જોઈ તો KYC, આધાર કાર્ડ, પાન કાર્ડ, સિબિલ સ્કોર, સ્ટેમ્પ ડ્યુટી, પછી આંબો, પરિવારનો વારસો, આટલું બધું લઈને જાઉં તો તમને 2 BHK 3 BHK 4 BHK ફ્લેટ નથી મળતા. પણ આ ભામને ડાયરેક્ટ સીધી સરકારી જમીન આપી દીધી. હું કામ? આ તમારે જોવાની વાત છે. એટલે મિત્રો બધા આ હે ને કાર્યક્રમો એટલે થાય છે. કેના બાપની દિવાળી એટલા કાવડિયા ખાઈ ગયા? કેના બાપની? આ ઉદાહરણ ઉપરથી આવું જ એક કૌભાંડ ગુજરાતના એક નેતાના છોકરાએ કરેલું છે. આ સેમ ટુ સેમ. આ મારી પાસે પ્રૂફ પુરાવો બધું હાજર છે. તો માતાને નિવેદ ચડાવવા છે કે થોડીક રાહ જોવી છે મિત્રો? તમે કયો ને એમ આપણે કરવાનું છે. હા, ગોરધન ઝડપિયા પાસે 1200 પાનાની ફાઇલ હતી ને એમાં 4 પાના જ મારી પાસે. કેટલા? 4 જ. એટલે ઉડે તો જા અને જય ખોડિયાર. એટલે કોમેન્ટ કરજો મિત્રો કે આ 1800 કરોડ રૂપિયાનું મહારાષ્ટ્રમાં કૌભાંડ થયું. એ જ રીતના ગુજરાતની અંદર કયા જિલ્લાના ને કયા નેતાના છોકરાએ આ 1800 કરોડનું આવું સેમ ટુ સેમ કૌભાંડ ગુજરાતમાં કર્યું ને તમે કોમેન્ટ કરજો તમને ખબર હોય તો. મને તો ખબર છે, પણ દુનિયાદારીની પણ રાય લેવી પડે. જય સરદાર, જય ખોડિયાર.